ગુજરાતમાં વિધિવત રીતે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ગુજરાતમાં મેઘરાજાની સવારી ધીમે ધીમે આગળ વધી રહી છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સર્વત્ર વરસાદી માહોલ જામી રહ્યો છે। ત્યારે જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે। બીજી તરફ બોટાદમાં પણ વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદ શરૂ થતાની સાથે જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધીમી ધારે વરસાદ પડવાનો શરૂ થયો છે। વીજળીના ચમકારા સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા છે। રાજકોટના જેતપુરમાં પણ વહેલી સવારથી વરસાદી છાંટા પડવાના શરૂ થઈ ગયા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મહત્વનું છે કે વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત તરફ મેઘરાજાની સવારી ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। વાદળો ઘેરાતા રાજ્યના અનેક શહેરોમાં લોકોને ગરમીથી રાહત મળી છે। અમદાવાદમાં હવે કાળા વાદળો છવાતા શહેરીજનો વરસાદની રાહ જોઈ રહ્યા છે। દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી ચોમાસું ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતા ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। મધ્ય પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં સોમવાર સવારથી જ વાતાવરણ મહદ અંશે વાદળછાયું જોવા મળ્યું છે। નૈઋત્યનું ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે હવે ગુજરાતમાં પણ મેઘરાજાના મંડાણ થયા છે। રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાઓ પડવાના શરૂ થઈ ચૂક્યા છે। રાજકોટના જેતપુરમાં પણ વહેલી સવારથી વરસાદી છાંટા પડવાના શરૂ થઈ ચૂક્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મહત્વનું છે કે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટવાસીઓ જે ચોમાસા ઋતુની રાહ જોઈ રહ્યા હતા તેનું આગમન થઈ ચૂક્યું છે। રાજકોટની અંદર જો વાતાવરણની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ છે। અત્યારે તમે જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને રાજકોટવાસીઓને જે ગરમીથી રાહત મળી છે, જે રીતના ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી બાજુ રાત્રિના સમયે અમુક વિસ્તારોમાં જે કહી શકાય કે અમી છાંટાનું પણ આગમન થઈ ગયું હતું। રાજકોટવાસીઓ રાતના છાંટાને લઈને ખુશખુશાલ હતા, કારણ કે જે રીતના ગરમી પડી રહી હતી ને ત્યારે ચોમાસાના જે વરસાદના છાંટા પડી રહ્યા છે, તેથી લોકો ખુશ છે અને ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। સૌરાષ્ટ્રમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો સહિત જામનગરમાં પણ વરસાદ ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતો વરસાદની શરૂઆત સાથે પોતાના વાવણીના સામાન તૈયાર કરવામાં લાગી ચૂક્યા છે।